પારડીની એક હોટલમાં હાઉસકીપિંગનું કામ કરતી યુવતી ઘર બંધ કરી નીકળી જતા પરિવારમાં ચિંતા। પારડી શહેરમાં પોણિયા રોડ સાલીગ્રામ રેસિડેન્સીમાં રહેતા ખોડાભાઈ ગરણિયાની 22 વર્ષીય પુત્રી રિદ્ધિ ગુરુવારે સવારે ઘર બંધ કરી અચાનક ઘરેથી કશે નીકળી જતા પરિવારમાં ચિંતાના વાદળો છવાયા હતા। યુવતી એક હોટલમાં હાઉસકીપિંગનું કામ કરતા ખોડાભાઈ ગરણિયા અને પત્ની મીનાબેન સવારે 6 કલાકે કામ ઉપર નીકળી ગયા હતા, જે બાદ પુત્રી રિદ્ધિ ઘર બંધ કરી દરવાજે તાળું મારી ક્યાંક ચાલી ગઈ હતી। આ બાબતે પુત્ર કુલદીપે માતા પિતાને જાણ કરતા પરિવારે ભેગા મળી પુત્રી રિદ્ધિની આજુબાજુ શોધખોળ કરી હતી, પરંતુ કશે ભાળ મળી ન હતી। આ બાબતે પરિવારે પોલીસ મથકે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।